નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। તાજેતરમાં આંગળીયા પેઢીના વેપારીનું રૂપિયા માટે અપહરણ કરવામાં આવ્યું છે। બનાવ તાજો છે। ત્યાં મની ટ્રાન્સફરના વેપારી પાસે રહેલા 12 લાખ લૂંટવા માટે આડેધડ છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરી આરોપીઓ ભાગી જતા સંકુલમાં ચકચાર મચી ગઈ હતી। શહેરના 9A ભારતનગર વિસ્તારમાં રહેતા રાજુ ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ તેઓ મીઠી રોહર સ્મશાન પુલિયા નજીક રાધે કોમ્પ્લેક્સમાં ઘનશ્યામ ટેલિકોમ નામની દુકાનમાં આંગળીયા પેઢી તથા મની ટ્રાન્સફરનું કામ કરે છે। કારમાંથી ઉતરી તેઓ પોતાની પાસે રહેલી બેગ લઈને દુકાન બાજુ જતા હતા, ત્યારે અડધા પોણા કલાકથી રાહ જોઈને કારમાં બેઠેલા 2 શખ્સ પાછળથી રેલિંગ કૂદીને આવ્યા હતા અને ધારદાર હથિયારધારી આ શખ્સોએ યુવાન ઉપર અચાનક હુમલો કર્યો હતો। બનાવમાં હેપતાઈ ગયેલા યુવાને પોતાની પાસે રહેલા 12 લાખ રોકડા ભરેલો થેલો સામેની દુકાનમાં ઘા કરી દીધો હતો, જેમાં એક શખ્સે દુકાન બાજુ ગયો તો બીજાએ યુવાન ઉપર હુમલો ચાલુ રાખ્યો હતો। રાડારાડના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આ લૂંટારુઓને પડકારવા દંડા પથ્થરના ઘા કરતા બંને લૂંટારુઓ કારમાં બેસીને ભાગી ગયા હતા। ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। વેપારી હત્યાના પ્રયાસ, લૂંટ સહિતની ગંભીર કલમો તળે A ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। બનાવને પગલે પોલીસે તપાસ કરતા કેમેરામાં ફૂટેજ કેદ થયા હતા, જેથી તેના વર્ણનના આધારે આરોપીને પકડવા માટે ટીમો બનાવાઈ છે। રાજુભાઈ રસિકલાલ કોટક એમનું મની ટ્રાન્સફરનું કામકાજ છે। પૈસા લઈને દરરોજ એમને જવાનું હોય છે, તો એમના પર અત્યારે જાનલેવા હુમલો થયો છે લૂંટના ઈરાદાથી, અને આથી પહેલા પણ 2 વખત આવા હુમલા થઈ ચૂક્યા છે, પણ પહેલા પણ કોઈ રિઝલ્ટ આવેલું નથી અને અત્યારે આ હુમલો આજે થયેલો છે અને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરેલા છે એમને। આ બનાવ આપણે રાધે કોમ્પ્લેક્સ મીઠી રોડ પાસે બનેલો છે। એમની દુકાનની બારે જ્યારે દુકાને ખોલવા ગયા હતા, જ્યારે દુકાન ખોલી રહ્યા હતા, ત્યારે એમના પર છરીથી બે આવી અને હુમલો કર્યો અને ત્રીજી વ્યક્તિ બ્લુ કલરની બલેનો હતી એમાં બેઠેલા હતા અને આ રીતના પછી થોડી ઝપાઝપી થઈ અને આજુબાજુવાળા પણ ધોકા લઈને આવી ગયા, ત્યાં એ લોકો ભાગી ગયા। આ રીતનો બનાવ આજ સવારના લગભગ 11 વાગ્યાની આસપાસ બનેલો છે। હાલમાં એક નવા પ્રકારના સાયબર ક્રાઇમની શરૂઆત થઈ છે, જેમાં વોટ્સએપમાં બાકી ચલણની એપ્લિકેશન મોકલવામાં આવે, આ એપ ડાઉનલોડ કરતા ડેટા હેક થઈ જાય છે। રાજ્યમાં વધી રહેલી ફરિયાદોના પગલે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા પણ તકેદારી રાખવા જણાવાયું છે। તેવામાં ગાંધીધામના વેપારીએ 10,81,000 ગુમાવ્યા હતા। અંજારની ચિત્રકૂટ સોસાયટીમાં રહેનાર ભાર્ગવ જીતેન્દ્ર રાવલ સાથે બનાવ બન્યો હતો। આ યુવાન આદિપુરમાં ઓમકાર કોમ્પ્લેક્સમાં તથા ગાંધીધામમાં મામલતદાર કચેરી રોડ પાસે અમન કોમ્પ્લેક્સમાં નિત્યાનંદ પૂજાપા ભંડાર નામની દુકાન ચલાવે છે। ફરિયાદીને અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં RTO ટ્રાફિક ચલણ 500 APK નામની ફાઇલ આવી હતી। તેણે ડાઉનલોડ કરતા એપ્લિકેશનમાં નોંધણી માટે તેણે આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક ખાતાની માહિતી, નેટ બેન્કિંગ, પાસવર્ડ વગેરે નાખતા મોબાઈલમાં સતત લોડિંગ બતાવતું હતું અને મોબાઈલ હેક કરી 2 જુદા જુદા ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી ઠગબાજ ટોળકીએ બારોબાર કુલ 10,81,525 રૂપિયા ઉપાડી લીધા હતા। તેણે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી। ઠગબાજ ટોળકી હાલમાં લોકોને RTO ચલણ નામની ફાઇલ મોકલી તેમના ખાતામાંથી પૈસા ઉસેડી લેતી હોય છે, માટે અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પક્ષ લિંક કે આવી ફાઇલ ડાઉનલોડ ન કરવાની, ન ખોલવા સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે। ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં એક પેઢીને માલ આપવાનું કહી બાદમાં માલ કે પૈસા પરત ન આપતા દિલ્હીના શખ્સ સામે 29,66,527ની છેતરપિંડીની ફરિયાદ થઈ હતી। આદિપુરના વોર્ડ નંબર 5B માં રહેનાર ફરિયાદી અમૃતા મૃત્યુંજય દાસગુપ્તા ગાંધીધામના સુભાષનગરમાં મેટ ઓવરસીઝ INC નામની ટ્રેડિંગ કંપની ચલાવે છે। ફરિયાદીને દ્વારકાધીશ સેલ્સ એન્ડ સર્વિસ નામની કંપનીએ PVC જીન્સમાં પેપર બેગનું કાચા મટીરીયલ અંગે ઓર્ડર આપ્યો હતો, જેથી ફરિયાદીએ તપાસ કરતા દિલ્હીની ઇઝી ટ્રેડર્સ નામની કંપનીમાં ઓછા ભાવ ભરાયા હતા। ફરિયાદીએ આરોપી દિલ્હીના અનુરાગ અગ્રવાલનો સંપર્ક કરી 100 ટન માલની માંગ કરી હતી। આ શખ્સે મુન્દ્રા પોર્ટ પરથી માલ મળી જવાનું કહ્યા બાદ 2 ટ્રક મોકલી આપવા જણાવ્યું હતું। પ્રથમ વખત 2 વાહન મુન્દ્રા ગયા બાદ માલ લોડ કરાયો હતો, પરંતુ ફરિયાદી સુધી પહોંચ્યો ન હતો। બાદમાં ફરીથી બીજી તારીખ વાહનો નીકળવાના માલ ભરાયો હતો, ત્યારે ફરિયાદી 31,66,517નું ચૂકવણું કરી આપ્યું હતું, પરંતુ માલ મળ્યો ન હતો। આ શખ્સને વારંવાર ફોન કરતા તેણે બહાના કર્યા હતા અને પૈસા કે માલ આપ્યો ન હતો। ફરિયાદીના એક કર્મચારી દિલ્હી જતા આરોપીએ 2 લાખ પરત આપ્યા હતા। બાકીના રૂપિયા કે માલ પરત ન મળતા છેતરપિંડીની ફરિયાદ A ડિવિઝન પોલીસમાં દાખલ કરવામાં આવી છે। કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારોમાં બિનવારસુ ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો શરૂ થયો છે, જેમાં લખપતના લકીનાળામાંથી BSFને બિનવારસુ હાલતમાં એક ડ્રગ્સનું પેકેટ મળ્યું હતું। લકી BOPના જવાનો સર્ચ પેટ્રોલિંગમાં હતા, ત્યારે આ ટીમને બિનવારસુ હાલતમાં શંકાસ્પદ ડ્રગ્સનું પેકેટ મળ્યું હતું, જેને પોલીસને આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
પૂર્વ કચ્છ એલસીબીની ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે સામખિયાળી મોરબી હાઈવે પર આવેલ હોટલ સંચાલકે હોટલની પાછળ આવેલ છાપરા પાસે ગેરકાયદે ડીઝલનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા 600 લીટર ડીઝલ મળી આવ્યું હતું. મૂળ રાજસ્થાનના હાલે જૂના કટારિયામાં રહેતા હોટલ સંચાલક બાબુલાલ ચૌધરીની પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. ચોરી કે છળકપટથી આ માલ મેળવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી એલસીબીએ મુદ્દામાલ કબજે કરી લાકડીયા પોલીસને જાણ કરી હતી. માંડવી તાલુકાના વાંડ ગામે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સરકારી જમીન પર ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ વાંડ ગામની ગુણ્યાસર જતા રોડ પર વાંડ ગામની સીમા સરકારી પડતર જમીનમાં અમુક ઇસમો ગેરકાયદે રીતે બોક્સાઇટનું ખોદકામ કરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ડમ્પર અને મશીન મળી આવ્યા હતા. ડમ્પરમાં 35 ટન બોક્સાઇટ ભરેલું હતું. ચાલક પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું, જેથી 40 લાખનું મશીન અને 40 લાખનું ડમ્પર તેમજ 35 ટન બોક્સાઇટ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો. અંજાર તાલુકાના લાખાપર ગામની સીમા આવેલી કંપનીમાંથી 1,06,000ના 4 એસીની ચોરી થઈ હતી, જે અંગે પોલીસે સીસીટીવી સહિતની મદદથી 4 શખ્સને ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં અંજારના સાહિલ હુસેન સાંધાણી, જુમા હુસેન સાંધાણી, રજાક હાસન ચંગમ, રમેશ હરેશ કોડીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 4 એસી તથા બનાવમાં વપરાયેલી ઇકો કાર કબજે કરવામાં આવી હતી. મુન્દ્રામાં અદાણી પોર્ટ તેમજ વિવિધ કંપનીઓના કારણે વિવિધ રાજ્યના લોકો રહે છે. આ વિસ્તારમાં ચોરીના બનાવોમાં વધારો થયો છે. અલગ અલગ રહેણાંક વિસ્તારોમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાનધારી ગેંગના સરદારને તાજેતરમાં મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે ચોરીના બનાવો અટક્યા ન હોય તેમ શાંતિવન કોલોનીમાં 1,93,000ની મત્તા ચોરાઈ છે. મુન્દ્રા પોલીસ મથકે મયુરસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ તે મૂળ જામનગરના છે અને અદાણી પોર્ટમાં નોકરી કરે છે. તેઓના નાના કપાયામાં શાંતિવન કોલોનીમાં આવેલા મકાનમાં ચોરી થઈ હતી. તપાસ કરતા 1,93,000ના દાગીનાની ચોરી થઈ હતી. સાથે જ અન્ય 3 મકાનના પણ તાળા તૂટેલા હોવાનું જાણવા મળ્યું હતું. કોલોનીના કેમેરા જોતા 3 અજાણ્યા ઈસમો બહારના રસ્તા તરફ જતા દેખાયા હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ચોમાસાની સિઝનમાં વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળે તે માટે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી. પીજીવીસીએલ તંત્રના દાવાઓ પોકળ પુરવાર થતા હોય તેમ ભુજના ડીમાર્ટ પાસે આવેલ શિવ આરાધના સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી વીજળીના ધાંધિયા રોજિંદા થયા છે. દિવસ રાત સર્જાતા વીજ વિક્ષેપથી ત્રસ્ત શિવ આરાધના સોસાયટીના રહેવાસીઓએ ગત રાત્રિએ ભુજની પીજીવીસીએલ કચેરી હલ્લાબોલ કર્યો હતો. જોકે ટોળા સ્વરૂપે પહોંચેલા વીજ ધાંધિયાથી ત્રસ્ત વીજ ગ્રાહકોની સમસ્યાઓ સાંભળવા ક્વાર્ટરમાં રહેતા હોવા છતાં વીજ વિભાગના ડેપ્યુટી ઇજનેરે તસ્દી પણ લીધી ન હોવાનો આક્ષેપ રહેવાસીઓએ કર્યો હતો. મધરાત્રે પીજીવીસીએલ કચેરીએ પહોંચેલા રહેવાસીઓ ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે શિવ આરાધના સોસાયટીમાં 700 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં વરસાદ હોય કે ન હોય, વીજ ધાંધિયા રોજિંદા બન્યા છે. દરરોજ દિવસે અને રાત્રે વારંવાર વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ જાય છે. સમારકામ માટે આવતા વીજ વિભાગના કર્મચારીઓ કાયમી ઉકેલ લાવવાના બદલે સાંધા લગાવી જતા રહે છે. વીજતંત્રના કર્મચારીઓ રહેવાસીઓને વીજ ધાંધિયાનું કારણ આપતા જણાવે છે કે એસીના વપરાશથી લોડ વધતા વીજ વિક્ષેપ થાય છે. કાળઝાળ ગરમીના દિવસોમાં વીજ વપરાશ વધતી હોવાની જાણ તંત્રને હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. રાત્રિ દરમિયાન કલાકો સુધી લાઇટ જતી રહેતી હોવાથી વડીલો, બાળકો અને દર્દીઓની હાલત કફોડી બને છે. વીજતંત્ર દ્વારા આ વિસ્તારમાં જરૂરી માળખાકીય સુવિધા ઊભી કરવા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી હતી.